હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી ટીજીએલ 2020 ગ્રામર લીગ 20 દિવસ 20 ટોપિક 20 વિડીયો 20 પીડીએફ ફાઇલ ફ્રી 1 મે થી શરૂઆત થઈ ગઈ છે એમાં આજથી આપણે આવી ગયા છીએ ચાલુ કાર્ડ લઈને પણ એ પહેલા આગલા 3 સાદા કાર્ડ સાદો વર્તમાન કાર્ડ સાદો ભૂતકાળ સાદા ભવિષ્ય કાર્ડનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે છે દિવસ નંબર 12 ચાલુ વર્તમાન કાર્ડ આ કાર્ડના કરોડો વાક્યો તમે બનાવશો ફ્રી પીડીએફ ફાઇલ માટે 5 ગ્રુપમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દો પીડીએફ ફાઇલ ફ્રી ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ગ્રામરની હિન્ટ અને ગ્રામરની દરેક પોસ્ટમાં ઉચ્ચાર આવે છે ચાલુ વર્તમાન કાર્ડના નામની અંદર જ વ્યાખ્યા છે વર્તમાન એટલે અત્યારે હાલમાં અને ચાલુ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાર્ડ ચાલુ ભૂતકાળ તો શું વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એને કહેવાય ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ ભવિષ્યકાળ જસ્ટ એક્ઝામ્પલ હું અંગ્રેજી શીખી રહ્યો છું અત્યારે હાલમાં હું ગઈકાલે અંગ્રેજી શીખી રહ્યો હતો ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી અને હું આવતીકાલે અંગ્રેજી શીખી રહ્યો હઈશ આવતીકાલે ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે કોઈ પણ પ્રકારનો ચાલુ કાર્ડ હોય ચાલુ કાર્ડમાં આઈએનજી આવે અને ચાલુ કાર્ડમાં ટુ બીના રૂપ આવે ટુ બીનું વર્તમાન કાર્ડનું રૂપ એમિઝાર ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝવર ટુ બીનું ભવિષ્યનું રૂપ વિલ બી અને વાહે મૂકી દો આઈએનજી V1 એટલે મૂળ ક્રિયાપદ V2 ભૂતકાળનું રૂપ V3 ભૂતકૃદંતનું રૂપ V4 આઈએનજી વાળા રૂપ V5 એસ અથવા એસ go went gone going goes write wrote written writing writes eat ate eaten eating eats ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ક્રિયાપદની આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ક્રિયાપદની આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ક્રિયાપદની આઈએનજી આજે આ ચાલુ વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ તમને વિડીયોના અંતે હોમવર્ક આપ્યું છે આઈએનજીના નિયમ પણ છે એ જોશું આપણે દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ છે કે જેનો વિડીયો દરરોજ રાત્રે 9 વાગે આવે છે બપોરે 12 વાગે આવે છે હકાર વાક્યમાં એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી નકારમાં એમિઝાર પછી નોટ મૂકી દો ખેલ ખતમ અને પ્રશ્નાર્થ વાક્યમાં એમિઝાર કરતા પહેલા મૂકી દો ખેલ ખતમ રહ્યો રહ્યા રહી પ્લસ છે છું આવો શબ્દ આવતો હોય જોઈ હું બોલી રહ્યો છું તમે સાંભળી રહ્યા છો તે આવી રહી છે આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ રહ્યો રહ્યા રહી પ્લસ છે છું રહ્યો રહ્યા રહી પ્લસ છે છું આ જગ્યાએ રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા હું બોલી રહ્યો હતો ચાલો ભૂતકાળ ચાલો આઈમાં એમ આવે હી સી ઇટ એક વચનમાં ઇઝ આવે વી યુ ધે બહુવચનમાં આર આવે પ્લસ ક્રિયાપદને આઈએનજીના નિયમ ડીપમાં જવું હોય તો વિડીયો જોઈ લેજો ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય આઈએનજી લાગે ક્રિયાપદના અંતે ઈ હોય તો એ નીકળી જાય અને આઈએનજી લાગે છે બીજો નિયમ છે કટ પુટ ક્લેપ જે હોય તે ક્રિયાપદના અંતે વ્યંજન અને તેની આગળ સ્વર હોય તો વ્યંજન 2 વાર લખી પાછળ આઈએનજી આનો વિડીયો સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં ડીપમાં જોઈ લેજો આ ખાલી માત્ર ને માત્ર પ્રેક્ટિસ છે તેઓ એટલે તેઓ ક્રિકેટ રમી રહ્યા છે ધે આર પ્લેઇંગ ક્રિકેટ તેઓ ક્રિકેટ રમી રહ્યા નથી ધે આર નોટ પ્લેઇંગ ક્રિકેટ શું તેઓ ક્રિકેટ રમી રહ્યા છે આર ધે પ્લેઇંગ ક્રિકેટ હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ હું આવી રહ્યો નથી આઈ એમ નોટ કમિંગ અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે આ બેસ્ટ કાર્ડ છે આ કાર્ડ બેસ્ટ છે હું જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ હું જઈ રહ્યો નથી આઈ એમ નોટ ગોઈંગ હું ખાઈ રહ્યો છું આઈ એમ ઇટિંગ હું ખાઈ રહ્યો નથી આઈ એમ નોટ ઇટિંગ હું વિચારી રહ્યો છું આઈ એમ થિંકિંગ હું મદદ કરી રહ્યો છું આઈ એમ હેલ્પિંગ
તે ગાડી ચલાવી રહ્યો છે. હી ઇઝ ડ્રાઇવિંગ અ કાર. તે ગાડી ચલાવી રહ્યો નથી. હી ઇઝ નોટ ડ્રાઇવિંગ અ કાર. શું તે ગાડી ચલાવી રહ્યો છે? ઇઝ હી ડ્રાઇવિંગ અ કાર? તે ચા બનાવી રહી છે. સી ઇઝ મેકિંગ ટી. તે ચા બનાવી રહી નથી. સી ઇઝ નોટ મેકિંગ ટી. શું તે ચા બનાવી રહી છે? ઇઝ સી મેકિંગ ટી? પરેશ અંગ્રેજી શીખી રહ્યો છે. પરેશ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી શીખી રહ્યો નથી. પરેશ ઇઝ નોટ લર્નિંગ ઇંગ્લિશ. શું પરેશ અંગ્રેજી શીખી રહ્યો છે? ઇઝ પરેશ લર્નિંગ ઇંગ્લિશ? પ્રિયા પત્ર લખી રહી છે. પ્રિયા ઇઝ રાઇટિંગ અ લેટર. પ્રિયા પત્ર લખી રહી નથી. પ્રિયા ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. શું પ્રિયા પત્ર લખી રહી છે? ઇઝ પ્રિયા રાઇટિંગ અ લેટર? આઈમાં એમ આવે. હી સી ઇટ એક વચનમાં ઇઝ. વી યુ ધે બહુવચનમાં આર. તમે અંગ્રેજી શીખી રહ્યા છો. તમે અંગ્રેજી શીખી રહ્યા છો. યુ આર લર્નિંગ ઇંગ્લિશ. તમે અંગ્રેજી શીખી રહ્યા નથી. યુ આર નોટ લર્નિંગ ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો? આર યુ લર્નિંગ ઇંગ્લિશ? શું તમે આવી રહ્યા છો? આર યુ કમિંગ? શું તમે જઈ રહ્યા છો? આર યુ ગોઈંગ? શું તમે ખાઈ રહ્યા છો? આર યુ ઇટિંગ? શું તમે પૂછી રહ્યા છો? આર યુ આસ્કિંગ? તેઓ બધા વાત કરી રહ્યા છે. ધે ઓલ આર ટોકિંગ. તેઓ બધા વાત કરી રહ્યા નથી. ધે ઓલ આર નોટ ટોકિંગ. શું તેઓ બધા વાત કરી રહ્યા છે? આર ધે ઓલ ટોકિંગ? તમે બધા મદદ કરી રહ્યા છો. યુ ઓલ આર હેલ્પિંગ. તમે બધા મદદ કરી રહ્યા નથી. યુ ઓલ આર નોટ હેલ્પિંગ. શું તમે બધા મદદ કરી રહ્યા છો? આર યુ ઓલ હેલ્પિંગ? તે મૂવી જોઈ રહી છે. સી ઇઝ વોચિંગ અ મૂવી. તે મૂવી જોઈ રહી નથી. સી ઇઝ નોટ વોચિંગ અ મૂવી. શું તે મૂવી જોઈ રહી છે? ઇઝ સી વોચિંગ અ મૂવી? તે ગીત ગાઈ રહ્યો છે. હી ઇઝ સિંગિંગ અ સોંગ. તે ગીત ગાઈ રહ્યો નથી. હી ઇઝ નોટ સિંગિંગ અ સોંગ. શું તે ગીત ગાઈ રહ્યો છે? ઇઝ હી સિંગિંગ અ સોંગ? પાર્થ કામ કરી રહ્યો છે. પાર્થ ઇઝ વર્કિંગ. પાર્થ કામ કરી રહ્યો નથી. પાર્થ ઇઝ નોટ વર્કિંગ. શું પાર્થ કામ કરી રહ્યો છે? ઇઝ પાર્થ વર્કિંગ? હવે સાદો પ્રશ્નાર્થ વાક્ય એમ ઇઝ આર પછી કરતા આઈએનજી ની આગળ મૂકી દો WH શબ્દ. એ બની જાય WH. વાક્ય રચના. વોટ એટલે શું? વેન ક્યારે? તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? આપણે બોલીએ છીએ. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે. ચાલુ વર્તમાન કાળ. ચાલો, તમે કોને બોલાવી રહ્યા છો? whom આર યુ કોલિંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? તે કોને બોલાવી રહ્યો છે? whom ઇઝ હી કોલિંગ? તમે શું વેચી રહ્યા છો? વોટ આર યુ સેલિંગ? તમે શું વિચારી રહ્યા છો? વોટ આર યુ થિંકિંગ? તમે શું પૂછી રહ્યા છો? વોટ આર યુ આસ્કિંગ? તમે શું લખી રહ્યા છો? વોટ આર યુ રાઇટિંગ? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? તેણી શું લખી રહી છે? વોટ ઇઝ સી રાઇટિંગ? તમે કયું ગીત સાંભળી રહ્યા છો? વિચ સોંગ આર યુ લિસનિંગ? તેણી શા માટે બોલાવી રહી છે? વાય ઇઝ સી કોલિંગ? તેઓ કેવી રીતે વાત કરી રહ્યા છે? હાઉ આર ધે ટોકિંગ? તમે શું રમી રહ્યા છો? વોટ આર યુ પ્લેઇંગ? તમે શું ખાઈ રહ્યા છો? વોટ આર યુ ઇટિંગ? તમે કોની સાથે વાત કરી રહ્યા છો? વિથ whom આર યુ ટોકિંગ? તે કોના માટે ચા બનાવી રહી છે? ફોર whom ઇઝ સી મેકિંગ ટી? તમે કોને કોને મદદ કરી રહ્યા છો? whom all આર યુ હેલ્પિંગ? તેણી ચિત્ર દોરી રહી છે. સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. તેણી ચિત્ર દોરી રહી નથી. સી ઇઝ નોટ ડ્રોઈંગ અ પિક્ચર. શું તેણી ચિત્ર દોરી રહી છે? ઇઝ સી ડ્રોઈંગ અ પિક્ચર? તેણી શું દોરી રહી છે? આ કાઢ નાખો, અહીંયા મૂકી દો, આગળ મૂકી દો વોટ, પછી ઇઝ સી ડ્રોઈંગ. મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો છે. મારા પપ્પા દુબઈ જઈ રહ્યા છે. તેઓ અંગ્રેજી શીખી રહ્યા નથી. આ ત્રણેય હોમવર્કમાં છે. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી. એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી. કોઈ ક્રિયા ચાલુ છે. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. યુ આર વોચિંગ માય વિડીયો. આપણે બધા અંગ્રેજી શીખી રહ્યા છીએ. વી ઓલ આર લર્નિંગ ઇંગ્લિશ.
હું જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ. હું આવી રહ્યો છું, આઈ એમ કમિંગ. હું ખાઈ રહ્યો છું, આઈ એમ ઇટિંગ. હું ચા પી રહ્યો છું, આઈ એમ ડ્રિંકિંગ ટી. હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. હું રડી રહ્યો છું, આઈ એમ ક્રાઇંગ. રિક્વેસ્ટ વિનંતી કરવી, સ્ટે રોકાવું, મેક બનાવવું, ટેક લેવું, વોક ચાલવું, ટોક વાત કરવી, લર્ન શીખવું ને ટીચ શીખડાવવું, વોન્ડર રખડવું, વિઝિટ મુલાકાત કરવી, વોશ ધોવું, કોલ્ડ સ્કોલ્ડ ખીજાવું, રિમેમ્બર યાદ કરવું, રિમાઇન્ડ યાદ કરાવવું, ડ્રાઈવ ચલાવવું, સીટ બેસવું, હેલ્પ મદદ કરવી, વોચ જોવું, રાઇટ લખવું, રીડ વાંચવું, લિસન સાંભળવું, સિંગ ગાવું, ફ્લાય ઉડવું, વેઇટ રાહ જોવી, ગેધર ભેગા થવું, વર્ક કામ કરવું, સે કહેવું, ટેલ કહેવું, રન દોડવું, સી જોવું, સ્લીપ સૂવું, થિંક વિચારવું, કૂક રાંધવું, ક્લીન સ્વચ્છ કરવું, સ્ટેન્ડ ઊભા રહેવું, થ્રો ફેંકવું, ફરગેટ ભૂલી જવું, ફોરગીવ માફ કરવું, ગીવ આપવું, બાય ખરીદવું, મીટ મળવું, કોલ બોલાવવું, ઓન કમાવું, પ્લે રમવું, ક્લેપ તાલી પાડવી, સિંગ ગાવું, બોરો ઉછીનું લેવું, લેન્ડ ઉછીનું દેવું, રીચ પહોંચવું, કાઉન્ટ ગણવું, ડેકોરેટ શણગારવું. ચાલુ વર્તમાન કાળ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી. હું ક્રિકેટ રમી રહ્યો છું, અત્યારે હાલમાં મારી ક્રિયા ચાલુ હોય ચાલુ વર્તમાન કાળ. હું ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા છે, ધે આર પ્લેઇંગ ક્રિકેટ. ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરી દેજો. આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી એનો સ્ક્રીનશોટ અને આપણી યુટ્યુબ ચેનલ નિરલ અઘારા ને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દો. પીડીએફ ફાઇલ ફ્રી. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. દિવસ રાત મહેનત કરું છું. નીચે કોમેન્ટ કરી નાખો આ સિરીઝ તમને કેવી લાગી રહી છે. અને આ 20 દિવસ દરરોજ બપોરે 12 વાગે આ વેકેશન, આ ચેનલ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો શેર કરી નાખો. ઘરે બેઠા અંગ્રેજી લખતા, બોલતા, શીખતા, વાંચતા થઈ જશો. આ ચેનલ અને આ વેકેશન, આ બંને સિરીઝ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. 60 દિવસ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એના 50 દિવસ થઈ ગયા છે. 10 અને 11-12 દિવસ આના. આ બંને સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી. અને ફ્રી પીડીએફ ફાઇલ માટે પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખજો આ ગ્રુપની લિંક. અને તમે તમારા મિત્રને ડાયરેક્ટ ગ્રુપમાં એડ કરી શકો છો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ઘરે રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.